ગાઈસ આપણે વિરંગામ તો પકી જાય ખરીદી કરવા અને આઠમના મેળાની તૈયારી ચાલુ થઈ જઈ છે. દાદા કંઈક કરે અંદર. હવે તૈયારી છે. તૈયારી તો ગાઈસ માં મમ્મી બાંધે દાદાને રાખડી. ભાઉ બોલાવે ભાઉ જવાનું. આ મારા મોટા મામાનું ઘર અને મારા મોટા મામાના ઘરે બેસાડ્યા હે મારા બા એટલે કે મારા મમ્મીના મમ્મી. પડાલાની પહોંચી ઉભા તો તળાવ વિરંગામ તળાવ બનાવેલું તળાવ. હેલો ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના બપોરમાં 2 વાગી છે, 11:30 અને આપણે બધું કામ પતી ગયું છે અને આજે મારા જવાનું મામા ઘરે રાખડી બાંધવા મમ્મીને. તો મમ્મી જય માતાજી. પપ્પા જય માતાજી. તો ગાઈસ હવે અમે જશું મારા મામાના ઘરે રાખડી બાંધવા મારા મમ્મીની એબતપુર. તો ગાઈસ હવે અમે વિરંગામ જશું, પહેલાં રાખડી લેશું. આપણે હવે મળીએ વિરંગામ જઈ. તો ગાઈસ આપણે વિરંગામ તો પકી જાય ખરીદી કરવા અને આઠમના મેળાની તૈયારી ચાલુ થઈ જઈ છે. ચકદોરું ને વાયજ્યું હતું તો બાંડી ચકદોર હજુ તૈયારી ચાલુ હોય ને ટ્રાફિક છે ફૂલ. આને દો. આમ યાદારી શરીર કશું થાય એટલે દાદા કંઈક કરે અંદર. હવે તૈયારી છે. તૈયારી તો ગાઈસ માં મમ્મી બાંધે દાદાને રાખડી. પેલા ટાકોરી આવ્યા બી
તો ગાઈસ આ હે મારા સૌથી નાના મામા અને મારી મમ્મી અને મારી માસી બાંધે મારા નાના મામાને રાખડી. મારા નાના મામાને જ બાંધી દીધી મારી મમ્મીએ અને મારી માસીએ રાખડી. હવે બીજા મામા તો જ્યાં નોકરીએ એટલે મારી મમ્મી એમની ભાભી રાખડી બાંધે છે. પછી જશું ગામમાં કાકાના છોકરાને બાંધવા અને બીજા મોટા મામા ગામમાં રહે. તમાર ભાવમાં ડોરા કાઢી જવો. ચાલો ચાલો વાંધો નહીં. તો ગાઈસ ભાભી રાખડી બાંધી હતી. હવે જશું ગામમાં. તો ગાઈસ આ હે મારા મામાનો છોકરો અને મારી મમ્મી બાંધે હે એમના ભત્રીજાને રાખડી. ભાવ બોલાવે ભાવ ભાવ જવાનું. રાખડી તો ગાઈસ આ હે મારા મોટા મામાનું ઘર અને મારા મોટા મામાના ઘરે બેસાડ્યા હે મારા બા એટલે કે મારા મમ્મીના મમ્મી.
પડારાની પહોંચી ઉભા તો દાદા મોઢામાં પકોડી નહીં લપસી જતી નાખડી બાકડી બાંધીને હવે નીકળી પડ્યા ઘર જવાનું હવે ઘરે જના હે તો ગાઈસ આપણે રાખડી બાકડી બાંધી તો નીકળી જાય ઘર જવા માટે અને હવે અમે પહોંચી જાય મૂળસર તળાવ વિરંગામ તમને બતાવી દઉં મૂળસર તળાવ બનાવેલું તળાવ તો ગાઈસ આ મૂળસર તળાવ દારૂ આવી છું તો જાજુ 450 મંદિર હે 450 મંદિર આ ગોર ગોર હે ને નાના નાના हम तो पंडित થઈ ગયા છે તો ગાઈસ હવે આપણે જશું પહેલા ચાલો ભાઈ જશું તો ગાઈસ વિરંગામ થી આવી ગયા છે અને ભગીની પપ્પા બે પાણીપુરી ખાઈ છે તો ગાઈસ આપણે પાણીપુરી ખાઈને હવે પહોંચી જઈ ચોકડીએ તો હવે આપણે જશું દુકાને અને દુકાને જશું ઘરે તો ગાઈસ હવે આપણે મળીએ ઘરે જઈને તો ગાઈસ વાગી જાય રાતના 9 અને આપણે બપોરે ઘરે તો આવતા રહેતા ચાના આઈ બહેન રસોઈ બનાવી હવે અમે બધા બે માવ પાસે દુકાને આવતા રહ્યા રસોઈમાં શું બનાવ્યું પપ્પી રસોઈમાં બનાવ્યું છે ડુંગળીની કચુંબર અને ભાખરી અને છાશ અને ઠંડી ઠંડી છાશ તો ચાલો બધા જમવા બધા બેસું જમવા તો હવે અમે આ બ્લોગ અમે અહીંયા જેડ કરીએ અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય